નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10, જેમનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મો, એમના લેક્ચર નંબર 5માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત, અભિવાદન. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરસ મજાનો પાસ્કલનો નિયમ જોયો હતો. પાસ્કલે એમ કીધું હતું કે જ્યારે કોઈ બંધ પાત્રમાં તરલ હોય અને એની ઉપર જો તમે બાહ્ય દબાણ લગાડો તો એ પાત્ર ઉપર વધારાનું જે અંદરના દબાણમાં વધારાનું જે દબાણ લાગે છે, બાહ્ય દબાણ, એ દરેક બિંદુ પાસે સમાન રીતે વિતરિત થાય છે. અને એના ઉપરથી આપણે સરસ મજાનું એક જે એનું સૂત્ર મેળવ્યું હતું મિકેનિકલ એડવાન્ટેજનું, કે ઓછા પ્રયત્ન બળ વડે વધારે કાર્ય કરી શકીએ. તો F2 = A2/A1 × F1, જ્યાં A2/A1 અથવા તો F2/F1 ને યાંત્રિક લાભ કહેવાય, મિકેનિકલ એડવાન્ટેજ. આનો ઉપયોગ આપણે જોયો તો કે હાઇડ્રોલિક બ્રેકમાં, હાઇડ્રોલિક જેકમાં થાય. એમના ઉદાહરણો પણ આપણે જોયા હતા બાળકો. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી છે એ વાત થઈ હતી સ્થાયી તરલ. ધ્યાન આપજો, સ્થાયી તરલ, સ્થિત તરલ, કે જ્યાં તરલ ગતિ નહોતું કરતું. આપણે કેમ ત્રીજા ચેપ્ટરની અંદર હતું એમાં સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ હતું, ભાઈ ચાક ગતિમાં કેમ હતું રોટેશનલ સ્ટેટિક્સ અને રોટેશનલ ડાયનેમિક્સ, એમ અહીંયા તરલનું સ્ટેટિક, આ સ્થિત તરલ પૂરો થયું. હવે આપણે શરૂ કરવાનું છે તરલનું ડાયનેમિક્સ. તરલનું ડાયનેમિક્સ એટલે હવે જો ગતિ કરતું હોય તરલ તો શું થાય એના વિશેનો આપણે અભ્યાસ શરૂ કરશું. એ માટે આપણે ધારા રેખાઓ શું એ સમજવાનું છે. એ પહેલાં સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે બાળકો, જે આ થિયરી બેઝ, એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. એમાંનો દાખલો છે તમારો 10.5, સ્વાધ્યાયનો દાખલો 10.5. ચાલો, એ દાખલાની રકમ શું કહે છે? એમાં એક બેન જે છે એડીવાળા ચપ્પલ પહેરીને ડાન્સ કરે છે અને આપણને રકમ એવું કહે છે કે ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામની એક છોકરીનું દળ જે છે બાળકો એ 50 કિલોગ્રામ છે. એડી પર સંતુલન જાળવી શકે છે, એટલા કિલોગ્રામ દળ છે ને એડી ઉપર બેલેન્સ રાખી શકે છે. બૂટની એડીનો વ્યાસ જે છે ડી એ 1 સેન્ટીમીટર છે, એટલે એની ત્રિજ્યા બરાબર 0.5 સેન્ટીમીટર, એટલે 10⁻² મીટર જેટલી થાય. તો એડી વડે સમસ્થિત તળિયા પર લાગતું દબાણ કેટલું? માનો કે એડી તળિયા ઉપર આ મળે તો તળિયા ઉપર દબાણ લગાડશે નહીં, દબાણ કેટલું આપણે દબાણ શોધવાનું છે બાળકો. તો સીધું સૂત્ર જ આપણે મૂકી શકીએ અહીંયા, કે અહીં તળિયા પર એડી વડે લાગતું દબાણ, દબાણનું સૂત્ર તો આપણને ખબર છે શું છે? દબાણ = બળના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ. એડીનો વ્યાસ આપ્યો છે, એનું બળ કેટલું હશે? તો કે છોકરીનું દળ એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, અને એડીનું ક્ષેત્રફળ એ એમના છેદમાં g, m × g એના છેદમાં πr². તો દબાણ P = દળ કેટલું 50, g 9.8 લ્યો, પાઈ 3.14 અને r આપણે આપી છે 0.5, એને ગુણ્યા 10⁻²² એ દબાણ P = 500માંથી કેટલું ઓછું થશે? 10, એટલે આ થશે 490 એના છેદમાં 3.14, અહીંયા 0.25 એને ગુણ્યા 10⁻⁴. ચાલો, આનું સાદું રૂપ આપો એટલે એટલું દબાણ ઉત્પન્ન થશે. 490 ભાગ્યા 3.14 ભાગ્યા 0.25 કેટલું આવ્યું? 624.20. કેટલું? દબાણ P = 624.20 એને ગુણ્યા 10⁻+4 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ બાળકો. તો આ P કેટલું મળ્યું? 6.2 એને ગુણ્યા 10⁶ પાસ્કલ. એટલે આ બેન દ્વારા
મતલબ એની ચપ્પલની એડી દ્વારા સપાટી ઉપર, સમસીધી સપાટી ઉપર કેટલું દબાણ લાગશે? 6.2 × 10⁶ પાસ્કલ. રેડી? ચાલો, આના પછીનો દાખલો બહુ નાના નાના એક જ સ્ટેપના દાખલા છે. આ તો આપણે સમજવા માટે લાંબા કરીએ જેથી કરીને બીજામાં પૂછાય તમને ખબર પડે. ચાલો, નેક્સ્ટ આપણને કીધો છે ટોરેસિલી. જો ટોરિસેલી જે છે ને, ટોરિસેલીની થિયરી આપણે આવશે, હું સમજાવીશ તમને જ્યારે વચ્ચે, બરાબર? ટોરિસેલી બેરોમીટરમાં પારો વાપરો હતો. પાસ્કલ છે ને 984 કિલોગ્રામ ઘનતા, 984 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતા વાળો વાઇન વાપરો. એટલી ઘનતા ધરાવતો પારાની જગ્યાએ ફ્રેન્ચ વાઇન વાપરી અને એની નકલ કરી સામાન્ય વાતાવરણ દબાણે. કેવા? સામાન્ય વાતાવરણ દબાણ. તો સામાન્ય વાતાવરણ દબાણ એટલે શું? તો એ તો આપણને ખબર છે કેટલું છે, 1 atm. અને 1 atm એટલે કેટલું? તો કે 1.013 એને ગુણ્યા 10⁵ પાસ્કલ. તો એને આજે ટોરિસેલી એ પારો વાપરો હતો, આને વાઇન વાપરો. તો આપણને કીધું છે શું કે તો એ જે વાઇન વાપરો છે એમાં વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે. સિમ્પલ. તો આપણને ખબર છે કે અહીં પારાના સ્તંભની ઊંચાઈ આપણે માપવી હોય તો પારાના સ્તંભની ઊંચાઈ માટે આપણે શું લખતા હતા? યાદ કરો, P = ρgh. તો અહીં P = ρ of wine into G into H. તો H = P એના છેદમાં ρv into G. આ વાઇનની ઘનતા છે. આમ તો W લખો તો હાલશે. ρv બરાબર વાઇનની ઘનતા. ચાલો, હવે આપણને P તો ખબર છે કેટલું? તો કે 1.013 એને ગુણ્યા 10⁵ પાસ્કલ એના છેદમાં ρv એટલે 984 અને G એટલે 9.8. એટલે પારાના સ્તંભની ઊંચાઈ H કેટલી મળશે? સાદું રૂપ આપો એટલે જવાબ મળી જાય. ચાલો, 1.013 ભાગ્યા 984 એને ભાગ્યા 9.8 કેટલું મળ્યું? 0.123 1050 એને ગુણ્યા 10⁵ મીટર. આ 5 ઘાત કન્વર્ટ કરી નાખો એટલે H = 10.5 મીટર મળ્યું. સમજાણું બાળકો? જ્યારે ટોરિસેલીએ પ્રયોગ કર્યો ત્યારે એને પારો વાપરો તો પારાની ઊંચાઈ આપણને કેટલી મળતી હતી? તો કે એક વાતાવરણ દબાણે પારાની ઊંચાઈ 76 સેન્ટીમીટર મળતી હતી ને, અથવા તો 0.76 મીટર મળતી હતી. એની જગ્યાએ એટલી ઘનતા ધરાવતો વાઇન યુઝ કર્યો ને તો એ ઊંચાઈ કેટલી મળી? 10.5 મીટર. બરાબર? ચાલો, એટલું લખી લો. ચાલો, નેક્સ્ટ દાખલો છે આપણો સ્વાધ્યાયનો 10.7. રકમમાં આપણને કહ્યું છે કે એક ઉધ્વ બાંધકામ 10⁹ પાસ્કલ જેટલું પ્રતિબળ જે છે સહન કરી શકે. પ્રતિબળને આપણે બીજું દબાણ કહી શકીએ? તો કે હા, ના થોડી પડાય કે નહીં? તો આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે. આ બાંધકામ એટલું પ્રતિબળ ધરાવે છે. આ બાંધકામ સમુદ્રમાં તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે? એનો જવાબ આપણે આપવાનો છે. જોઈ લઈએ હમણાં. સમુદ્રની ઊંડાઈ 3 કિલોમીટર છે. સમુદ્રના પ્રવાહોને અવગણવાના છે. સમુદ્રની ઊંડાઈ એટલે આપણને એ ટૂંકમાં આપી દીધી. એ 3 કિલોમીટર છે. 3 કિલોમીટર 3 × 10⁻³ મીટર. હવે આપણને ખબર છે બાળકો, અહીંયા સમુદ્ર છે તો સમુદ્રની ઘનતા આપણને ખબર છે કે અહીં ρ = 1.03 એને ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ જે છે
એ સમુદ્રની ઘનતા છે, મતલબ સમુદ્રની એટલે કે સમુદ્રના પાણીની ઘનતા, બરાબર. હવે આપણે સૂત્ર શું લખી શકીએ અહીંયા કે દબાણ P ઇઝ ઇક્વલ ટુ ρgh. આ દબાણ કેટલું હોય તો કે પ્રતિબળ જેટલું. હવે આપણને અહીંયા ચોખ્ખું આપણે જોઈ શકીએ છીએ કે જો આ દબાણ જે છે એ પ્રતિબળ જેટલું અથવા તો એનાથી વધારે ઓછું હશે તો આ પ્રતિબળ જે છે એ સહન કરી શકશે. મતલબ આ જે બાંધકામ છે ને એટલું પ્રતિબળ એનું છે, એટલે આ દબાણ જે છે ને એ પ્રતિબળથી ઓછું હોય ત્યાં સુધી હાલશે. તો P બરાબર ρ કેટલું છે તો કે 1.03 એને ગુણ્યા 10⁵ G કેટલું 9.8 અને ઊંડાઈ કેટલી 10⁵ મીટર. એટલે P બરાબર સાદું રૂપ આપો 9.8 ગુણ્યા 1.03 લગભગ 10 જેવું થાય. કેટલું થશે 9.8 એને ગુણ્યા 1.03 કેટલું મળ્યું 10.094 એને ગુણ્યા 10⁶ એટલે નિયર અબાઉટ આ 10 ગણ લ્યો એટલે 10⁷ પાસ્કલ થઈ ગયું. તો કે હા, તો કે અહીંયા કહી શકીએ શું કે અહીં P જે છે ને લેસ ધેન ઓફ સિગ્મા છે. તેથી શું તો કે આ બાંધકામ સમુદ્રમાં તેલમાં કૂવા પર મૂકવા માટે યોગ્ય છે. તેથી આ બાંધકામ ક્યાં તો કે સમુદ્રમાં તેલના કૂવા ઉપર મૂકવા માટે યોગ્ય છે. આ સમુદ્રમાં તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે. બરાબર, આટલું આવ્યું ને એટલે જવાબ અહીંયા શું આવી ગયો? હા, આ બાંધકામનું પ્રતિબળ એટલું મજબૂત છે કે 3 કિલોમીટર ઊંડાઈએ જે દબાણ લાગે ને એ એના કરતાં પ્રતિબળ ખમી શકે એમ છે. જો આ જવાબ ગ્રેટર ધેન આવ્યો હોત ને તો આપણે આનો જવાબ આવત ના, કે આ બાંધકામ જે છે એ તમે સમુદ્રની અંદર એની જે કૂવા પર મૂકી શકો નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ. એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કિલોગ્રામ, મહત્તમ કેટલું 3000 કિલોગ્રામ દળની કારને ઉંચકવા માટે બનાવેલી છે. આ વજન ઉંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ 425 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે આને મીટરમાં કન્વર્ટ કરો તો 425 એને ગુણ્યા 10⁴ મીટર સ્ક્વેર છે. રેડી? તો આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડે? સીધું મળી જાય કે ન મળી જાય? એમ આપ્યો છે. જી તો ભગવાનની દયા છે, આપણે સીધો કંઈ ગોતવા જ નથી જવો પડતો. દબાણ શોધવાનું છે. દબાણ P = F ના છેદમાં A. F એટલે કેટલું માજી mg ના છેદમાં A. સીધો A આપ્યો છે. એમ આપણને આપ્યું 3000, જી આપણને 9.8, આડછેદનું ક્ષેત્રફળ 425 એને ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. P = સીધું સાદું રૂપ આપી દે, જવાબ મળી ગયો બાળકો. છે ને દાખલા ઈઝી કે કઈ અઘરા છે? 3000 એને ગુણ્યા 9.8 ભાગ્યા 425 કેટલું મળ્યું 69.17 એને ગુણ્યા 10⁴ પાસ્કલ. એટલે P = 6.92 કરી નાખું ઇન્ટુ 10⁵ પાસ્કલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? તો એકદમ નાના નાના ઇઝી દાખલા, જે તો આપણે પાસ્કલનો નિયમ એક જ જોયો. અને હવે આપણે હમણાં પછી આ પૂરું લખી લ્યો, પછી આપણે શરૂ કરીએ છીએ તરલનું ડાયનેમિક્સ. બરાબર, એની અંદર આપણે સરસ મજાનું સાતત્યનું સમીકરણ આપણે તારવીશું, પછી બર્નોલીનું સમીકરણ આવશે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ચાલો એટલું લખી લો ફટાફટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અત્યાર સુધી જે ભણ્યા એ હતું તરલનું સ્ટેટિક્સ. હવે આપણે સમજવાનું છે તરલનું ડાયનેમિક્સ, અથવા તો આપણે એને કહી શકીએ તરલનું ગતિશાસ્ત્ર. બરાબર, હવે તરલના ગતિશાસ્ત્રમાં આપણે શું સમજવાનું છે? તો અત્યાર સુધી તરલનું સ્ટેટિક જોયું હતું કે સ્થિત તરલ હોય તો સ્થિત તરલની અંદર આપણે કઈ કઈ બાબતો જોઈ હતી યાદ કરો. એમાં આપણે દબાણ જોયું હતું સ્થિત તરલની અંદર. મેં તમને પહેલાંય કીધું હતું કે આપણે બે બાબતોની ચર્ચા કરવાની. બીજી આપણે ઘનતા
પાસ્કલનો નિયમ, બસ પૂરું. બરાબર છે. એટલી ચર્ચા જે છે ને એ આપણે તરલના સ્ટેટિક્સમાં કરી. હવે આપણે તરલનું ડાયનેમિક્સ સમજવાનું છે. ઓકે, હજી સમજતા પહેલા મને એક પોઈન્ટ યાદ આવ્યો, તમને કહી દઉં. અહીંયા એક રહી ગયો, આપણે આમ તો આપણા કોર્સમાં નથી પણ હું તમને સમજાવી દઉં છું. આર્કિમિડીઝનો સિદ્ધાંત, ધ્યાન આપજો. આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝે કયો સિદ્ધાંત આપ્યો હતો? બહુ સરસ મજાનો એને સિદ્ધાંત આપ્યો હતો. એને એમ કીધું હતું કે જ્યારે કોઈ પદાર્થને, જ્યારે, બરાબર સમજજો, જ્યારે કોઈ પદાર્થને તરલમાં અથવા તો પ્રવાહી જ લખીએ અહીંયા, જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક, આંશિક એટલે થોડો, આંશિક કે સંપૂર્ણપણે, ધ્યાન આપજો, સંપૂર્ણપણે, આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે કોઈ પણ પદાર્થ છે એને, દાખલા તરીકે આ માર્કર છે, એને મારે પ્રવાહીમાં ડૂબાડ્યું તો થોડીક ડૂબાડું અથવા તો આખી ડૂબાડું, તો સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ, જો આ નવો શબ્દ હમણાં સમજાવું છું. ઉત્પ્લાવક બળ એ પદાર્થ દ્વારા વિસ્થાપિત, એટલે વિસ્થાપિત એટલે દૂર કરેલા, વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય છે. જ્યારે કોઈ પદાર્થ, દાખલા તરીકે આ રૂમ છે, રૂમ પાણીથી ભરેલો છે, એમાં કિનારી ઉપર ઉભા રહીને તમે જમ્પ મારો, ધુબાકો મારો છો, જેને ગુજરાતી ભાષામાં આપણે કહી દો પલોઠીઓ મારે, તો તમે જ્યારે પ્રવાહીમાં ધુબાકો મારો છો ત્યારે આપણે પદાર્થ થઈ ગયા. આપણે તરલમાં શું કર્યો? જમ્પ માર્યો. એટલે તરલમાં જેવા આપણે જમ્પ મારશું ને એટલે શું થઈ ગયું? જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક, એટલે પહેલા થોડાક ડૂબશું પછી આખા ડૂબશું, સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ. હવે તમને એ થાય ઉત્પ્લાવક બળ એટલે શું ભાઈ? ઉત્પ્લાવક બળ, ઉત્પ્લાવક બળ એટલે શું? જો, ઉત્પ્લાવક બળ એટલે પ્રવાહીનો પદાર્થને ઉપરની તરફ ધકેલવાનો ગુણધર્મ, ઉપરની તરફ ધકેલવાનો ગુણધર્મ, અથવા તો ઉપરની તરફ ધકેલવા માટે લાગુ પડતું બળ. ઉપરની તરફ જે ધકેલવા માટે લાગુ પાડે ને એ બળને ઉત્પ્લાવક બળ કહેવાય. અને આ ગુણધર્મને ઉત્પ્લાવકતા કહેવાય. આ ગુણધર્મને ઉત્પ્લાવકતા કહેવાય. શું કહેવાય? ક્લિયર થઈ ગયું? એટલે આ જે ઉત્પ્લાવક બળ સમજાણું શું? તો કે આ માર્કરને એને હું પેલા આમ પાણીમાં નાખું ને તો પેલા માર્કરને પાણી ઉપર તરફ ધકેલવાનો પ્રયત્ન કરશે, પરંતુ એમાં જે છે ને એનું અગત્યનું ફેક્ટર વજન બળ છે. વજન બળ વધારે હશે ને એટલે કાંઈ બિચારું પ્રવાહી કરી નહીં કે થપ દઈને ડૂબી જાય. લોખંડની વસ્તુ સીધી નાખીએ તો ક્યાં વહી જાય? તળિયે સીધી વહી જવાની, મતલબ એનું વજન બળ વધારે છે. હળવી વસ્તુ લાકડું હોય પેલા શું થાય? તરસે સીધું. કેમ? તો કે ત્યાં ઉત્પ્લાવક બળ જે છે ને વજન બળ કરતાં વધારે છે. પછી ઘનતાઈ ફેક્ટર છે, પૃષ્ઠતાણી ફેક્ટર છે, એ બધી આપણે સમજશું ધીમે ધીમે. પણ અહીંયા આપણને એક આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો, એમાં ઉત્પ્લાવક બળ આવ્યું હતું. ઉત્પ્લાવક બળ એટલે પ્રવાહીનો પદાર્થને ઉપરની તરફ ધકેલવા માટે લગાડવું પડતું બળ અથવા લાગુ પાડેલું બળ, એને ઉત્પ્લાવક બળ કહેવાય. એ ગુણધર્મને ઉત્પ્લાવકતા કહેવાય. એટલે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે એ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ ક્યાં લાગે? ઉત્પ્લાવક બળ ઉધ્વ દિશામાં. એ કેટલું હોય? તો કે પદાર્થ દ્વારા વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય છે. ક્લિયર બાળકો? તો આ જે છે આર્કિમિડીઝનો સિદ્ધાંત થયો. તો વજન બળ કેટલું હોય? ધ્યાન આપજો. હવે એ પ્રશ્ન થાય ને તો વજન બળ ઇઝ ઇક્વલ ટુ mg જેટલું હોય, વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું. તો અહીંયા આ m એટલે શું થાય? તો કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ.
તો m = ρ × v થઈ ગયું. અહીંયા શું લખ્યું આપણે? વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય. કેટલું પ્રવાહી એને દૂર કર્યું? તો કે જે કદમાંથી દૂર થયું એનું કદ આપણે જાણતા હોઈએ, તો આ વજન બળ જે છે ઉત્પ્લાવક બળ જેટલું થઈ જાય. કેટલું? ρ/v g જેટલું. આ v જે છે કદ છે, ρ જે છે પ્રવાહીની ઘનતા છે, g ગુરુત્વ પ્રવેગ છે. આ જે આર્કિમિડીઝનો સિદ્ધાંત છે ને બાળકો, એવો જ સરસ મજાનો એક બીજો નિયમ છે, ફ્લોટેશનનો નિયમ. જો આ આપણા કોર્સમાં નથી, પણ હું તમને કહી દઉં છું, ક્યાંક ઉપયોગી ઘણી બધી જગ્યાએ બને. ફ્લોટેશનનો નિયમ શું? બહુ સિમ્પલ સરસ મજાનો સિદ્ધાંત આપ્યો ફ્લોટેશનને. એને 3 જે છે એ કિસ્સા સમજાવ્યા સરસ મજાના, બહુ સિમ્પલ છે. એને કીધું કે ભાઈ પ્રવાહીમાં કોઈ પદાર્થને મૂકો એટલે ઉત્પ્લાવક બળ લાગે. ઉત્પ્લાવક બળને FB કહેવાય, બાયુન્ટ ફોર્સ. E અને આ વજન બળની સરખામણીના 3 કેસ આપ્યા એને. W એટલે વજન બળ, બરાબર. આ FB એટલે ઉત્પ્લાવક બળ. એને શું કીધું કે જો ઉત્પ્લાવક બળનું મૂલ્ય વજન બળ કરતાં વધારે હોય તો પદાર્થ પ્રવાહીમાં તરે. શું થાય? પદાર્થ પ્રવાહીમાં તરે. એ કે જો FB જે છે એ આના કરતાં ઓછું હોય, મતલબ વજન બળ વધારે છે, તો એને શું કહ્યું કે પદાર્થ પ્રવાહીમાં ડૂબી જાય. ઓહો, તો કાંઈ વાંધો નહીં. બીજું તો શું કરવાનું? બીજું કંઈ થાય નહીં. મતલબ મેં તમને કીધું એમ, વજનદાર વસ્તુ હોય, વજન બળ વધારે તો પદાર્થ શું થાય? પ્રવાહીમાં ડૂબી જાય. વજન બળ ઓછું હોય પદાર્થ પ્રવાહીમાં તરે. એને ત્રીજું કીધું બે સરખું હોય તો કે ભાઈ તો શું થશે ખબર છે? તો પદાર્થ જે છે ને, પદાર્થ કોઈ પણ ઊંડાઈએ સંતુલનમાં રહેશે. કોઈ પણ ઊંડાઈએ સંતુલનમાં રહેશે. બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમે એમ કહો તો કોઈ ભારે વસ્તુ હોય, ભારે વસ્તુ, અથવા તો એમ કહી શકીએ જેનું દળ વધુ હોય ને એવી વસ્તુઓ હોય. અહીંયા આવશે ને? ઓકે. અહીંયા કેવી? તો કે હળવી વસ્તુ હોય, જેનું દળ કેવું હોય? ઓછું હોય. એવી વસ્તુઓ શું થશે? તરશે. જેવી ભારે વસ્તુઓ છે, જેનું દળ વધારે છે, બરાબર, જેની ઘનતા વધારે છે, એવી વસ્તુ શું થઈ જાય છે? પ્રવાહીમાં ડૂબી જશે. અને આ એવી વસ્તુ કે જે કોઈ પણ ઊંડાઈએ સંતુલનમાં રહી શકે, એનું બેસ્ટ ઉદાહરણ છે સબમરીન. બાળકો, આ સબમરીન છે ને, એ પ્રવાહીની અંદર કોઈ પણ ઊંડાઈએ સંતુલનમાં રહી શકે છે. ઓકે બાળકો, તો આ બે વધારાના નિયમો જે છે એ મેં તમને સમજાવ્યા કે આર્કિમિડીઝનો સિદ્ધાંત, બીજો ફ્લોટેશનનો નિયમ. ચાલો એટલું લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, હવે આપણે તરલ ડાયનેમિક્સ એના વિશે થોડુંક સમજીએ. તરલનું ડાયનેમિક્સ અથવા તો તરલનું ગતિશાસ્ત્ર. આપણે પાસ્કલનો નિયમ જોયો, આર્કિમિડીઝનો સિદ્ધાંત જોયો, ફ્લોટેશનનો નિયમ જોયો. સ્થિત તરલ માટે સાચું હતું. હવે તરલ ગતિશીલ હોય એનો મતલબ શું? કે તરલ ગતિમાં છે. તરલ ગતિમાં છે એ ખબર ક્યારે પડે? તો કે તરલની અંદર પ્રવાહી વાયુ આવે તો એના કણો જે છે એ ગતિ કરતા હોય એટલે એના સમય સાથે એ કણોનું સ્થાન બદલાતું હોય, બરાબર. તો એ જે તરલ ગતિ કરતું હોય એને તરલનું વહન કહેવાય. શું કહેવાય? જ્યારે તરલ વહન કરે છે ને ત્યારે તરલ ગતિશાસ્ત્ર જે છે એ એપ્લાય થાય છે, રાઈટ. તો અહીંયા તરલનું ગતિશાસ્ત્ર સમજવા માટે આપણે અમુક વ્યાખ્યા જે છે એ સમજવી પડે. એમાંની એક સરસ મજાની વ્યાખ્યા છે સ્થાયી વહન. સ્થાયી વહન એટલે શું? ધ્યાન આપજો.
एवं एक सरस उदाहरण आपू तमने कि आ पाणीनो नळ जे छे આપણે શરૂ કરીએ, માનો કે આ પાણીનો નળ જે છે એ આમાં ઉપરથી આ નળમાંથી પાણી આવતું હશે ક્યાંક, અહીંથી પાણીનો ફ્લો થાય. જેવું અહીંથી તમે આ જે અહીંયા આપણે ટેપ આપી છે એમ શરૂ કરશો એટલે અહીંથી પાણીનો ફ્લો આવશે. એ ફ્લો પહેલાં કેવો આવશે? ધીમે ધીમે. એટલે આને તરલની સરળતા કહેવાય. શું કહેવાય? એની સરળતા છે. સરળતા આમ તો ધીમે ધીમે આવે છે. જેવું અહીંથી ટેપ ફૂલ ખોલશો એટલે પાણીનો ફોર્સ વધશે. વધશે ને એટલે એની સરળતા શું કરશે? એ ગુમાવશે. સરળતા ગુમાવશે ને એટલે અહીંયા વેગ જે છે એ તરલનો વધી જશે. મતલબ આ તરલનું વહન થયું. બરાબર. હવે એમાં વહન થયું એટલે શું? તો કે આ તરલ ગતિશીલ તરલ થયું. હવે ગતિશીલ તરલની અંદર આપણે અભ્યાસ કેનો કરવાનો છે? તો કે તરલના દરેક કણનો. તો જ ખબર પડે ને તરલ ગતિમાં છે કે નહીં. આ દરેક કણનો અભ્યાસ કરવાનો છે. હવે દરેક કણનો અભ્યાસ કરવો હોય તો હેરાન થઈ જાય ને. એક તરલનો પ્રવાહ આવતો એમ કેટલા કણો હોય? બધા કણોનો અભ્યાસ કરીએ તો એને બદલે આપણે ધ્યાન આપજો, આ તરલના દબાણ, એનો વેગ, બરાબર, એની શ્યાનતા, આ બધું માપી અને આ ખાસા બે દબાણ અને વેગ વચ્ચેનો સંબંધ ચેક કરી અને એના વિશેનો અભ્યાસ જે છે આપણે સરળતાથી કરી શકીએ. એમાં આપણે તરલ કણનો આખો જથ્થો લઈ લઈએ તો પણ ચાલશે, કારણ કે એમાં કંઈ ફેર પડવાનો નથી. એટલે એક એક કણનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ શ્યાનતા, એની વિસ્કોસિટી આપણે આગળ જોશું હજી. ઓકે. તો અહીંયા પેલા આપણે વ્યાખ્યા સ્થાયી વહનની આપીએ. સ્થાયી વહનની વ્યાખ્યા શું કહે છે? કે તરલ કણના, બરાબર સમજો, તરલ કણના ગતિ માર્ગના પ્રત્યેક બિંદુ પાસે જો તરલનો વેગ સમય સાથે અચળ રહેતો હોય અથવા અચળ રહેતો હોય તો તેવા તરલના વહનને સ્થાયી વહન કહે છે. તરલ કણના ગતિ માર્ગના પ્રત્યેક બિંદુ પાસે, માનો કે આપણે એવી કલ્પના કરીએ કે આ એક તરલ આમ ગતિ કરે છે, આ તરલનો ગતિ માર્ગ છે. તરલ કણના પ્રત્યેક બિંદુ પાસે બિંદુ લઈ લો, અહીંયા એ લઈ લો, અહીંયા બી લઈ લો, અહીંયા સી લઈ લો, અહીંયા ડી લઈ લો, અહીંયા ઈ લઈ લો. જોજો, તરલ કણના ગતિ માર્ગના પ્રત્યેક બિંદુ પાસે તરલનો વેગ, આ જે તરલ જાતું એમ ફ્લો, એનો વેગ સમય સાથે અચળ રહેતો હોય તો એવા તરલના વહનને સ્થાયી વહન કહેવાય. વેગ એટલે શું ભાઈ? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. જો ધ્યાન આપજો. હવે મતલબ આ કહેવા શું માગે છે કે અહીંયા તરલનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. જોજો, અહીંયા બિંદુ પાસે વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા બિંદુ પાસે વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે સપોઝ. જોજો, હવે અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ લખો, અહીંયા સી પાસે 15 લખો, ડી પાસે 20 લખો. જોજો, હવે અહીંયા વેગ તો અહીં 10 છે, અહીંયા 15 છે, અહીંયા 20 છે. તો વેગ એટલે અંતરના છેદમાં સમય. તો વેગ અચળ રહેવો એટલે શું? તો સમાન સમયગાળામાં સમાન અંતર કાપવો જોઈએ. અહીંયા જો સમય વધારે થશે તો અંતર એટલું વધારે કાપશે, અહીંયા સમય ઓછો થશે અંતર એવું ઓછું કાપશે. તો એ વેગ અચળ છે. પણ કેમ? તો કે તરલ કણના આ એ બિંદુ પાસેથી જ્યારે આ બધું તરલ પસાર થશે આમ, ત્યારે તરલના પ્રત્યેક કણનો વેગ એ બિંદુ પાસે સમાન હોવો જોઈએ. વાત પૂરી. પછી અહીંયા વહી ગયું એનું કાંઈ કામ નથી. આ એ બિંદુ પાસે વેગ કેટલો હતો? તો કે બધાયનો 10 મીટર પ્રતિ સેકન્ડ. પૂરું. આવા વહનને સ્થાયી વહન કહેવાય. હવે માનો કે સી બિંદુ પાસે પહોંચ્યો તેનો વેગ 15 થઈ ગયો,
પણ સી બિંદુ પાસેથી જ્યારે આખું તરલ અહીંથી ફ્લો થશે બધું, ત્યાં તરલના પ્રત્યેક કણનો વેગ કેટલો હોવો જોઈએ? 15 મીટર પ્રતિ સેકન્ડ. પૂરું. તો એ સ્થાયી વહન થયું. હજી માનો કે ડી બિંદુ પાસે તરલનો વેગ વધી ગયો, પણ અહીંયા શું થયું તો કે અહીંયા વેગ 20 છે, પણ કાંઈ વાંધો નહીં. આ બિંદુ પાસેથી જ્યારે તરલ પસાર થાય ત્યારે બધા કણોનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય, તો આવા તરલના વહનને સ્થાયી વહન કહે છે. આવું ન હોય ને એવા વહનને અસ્થાયી વહન કહે છે. કેવું? અસ્થાયી વહન. કે તરલ કણના પ્રત્યેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અચળ ન રહેતો હોય, વેગ સમય સાથે બદલાતો હોય, એવા વહનને અસ્થાયી વહન કહે છે. હવે ઘણી બધી ડેફિનેશન છે, એ વ્યાખ્યા. સ્થાયી વહન, અસ્થાયી વહન. હજી આમ જોવા જાવ તો એક પ્રક્ષુબ્ધ વહન આવશે. પ્રક્ષુબ્ધ એટલે ડોળાયેલું વહન, પ્રક્ષુબ્ધ વહન. અચાનક ફેરફાર થઈ જાય વેગમાં, એને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. બરાબર. પછી આ જે છે એ દબનીય વહન આવશે. પછી અદબનીય વહન આવશે. ઘનતાના ફેરફારને ન થતો હોય થતો હોય. આ વહનના માત્ર પ્રકારો લખવાનું કાંઈ તમારે કંઈ કામ નથી. બરાબર. પછી એક ચક્રીય વહન આવશે. પછી એક અચક્રીય વહન આવશે. એક શ્યાન વહન આવશે. શ્યાન એટલે કાળું નહીં હો. અને એક અશ્યાન વહન આવશે. શોર્ટમાં તમને બધા વહન સમજાવી દો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. પ્રક્ષુબ્ધ એટલે કેવું? ડોળાયેલું વહન. જો અહીંયા યાદ રાખજો કે પાણી ધીમે ધીમે નળમાંથી બહાર આવતું હોય ને, સરળતા છે એની, સરળતા ગુમાવતું નથી, મસ્ત ધીમે ધીમે આવે છે. આનું ઉદાહરણ તમારે આપવું હોય ને, આ સ્થાયી વહનનું, ખૂબ ધીમેથી વહેતું ઝરણું. ખૂબ ધીમેથી વહેતું ઝરણું. આ ઝરણું જો ધીમે ધીમે વહેતું હોય ને તો એને સ્થાયી વહન કહેવાય. કેમ? તો કે જે બિંદુ પાસેથી પસાર થયું હતું ને, ત્યાં પ્રત્યેક બિંદુ પાસે, એ બિંદુ પાસે પ્રત્યેક કણનો, તરલ કણનો દરેકનો વેગ સમાન હશે, એટલે એને સ્થાયી વહન કહેવાય. અને જો સમાન ન હોય તો તમે વિચારો કે અસ્થાયી વેગ એટલે શું ખબર? અહીંયા એમ કહી શકું કે ધોધમાંથી પડતું પાણી, આ અસ્થાયી વહન થઈ ગયું. અહીંયા આપણે એમ કહીને દરિયાની ભરતી ઓટ, પ્રક્ષુબ્ધ વહન એટલે દરિયાના ભરતી ઓટ. ભરતી થાય ત્યારે આમ ભરતી ઓટ વખતે આમ તો અસ્થાયી વહન આને કહી શકાય. આ ધોધ રૂપે પડતું પાણી જે છે એ ફૂલ ફોર્સમાં પાછો વેગ બદલાતો હોય તો એ પ્રક્ષુબ્ધ થઈ ગયો. અને દરિયામાં ભરતી ઓટ આવતો હોય ને પાણીનો વેગ ધીમો હોય, ધીમો ફેરફાર થતો હોય તો અસ્થાયી વહન થઈ ગયું. પણ જ્યારે વેગમાં સડનલી જાજો ફેરફાર હોય ને, કોઈ વંટોળ આવી ગયો, સુનામી આવી, તો એ પ્રક્ષુબ્ધ વહન થઈ ગયું. બીજું ચક્રીય વહન. ચક્રીય વહન એટલે શું ખબર છે? આમ તરલ ગતિ કરતું હોય અને તમે કોઈ ઓલું પાંખાવાળું ચક્રું, ઓલું થર્મોકોલનું હળવું ચક્ર મૂકો ને ભેગું આમ ફરવા માંડે, એને ચક્રીય વહન કહેવાય. ન ફરે એને અચક્રીય વહન કહેવાય. એટલે ચક્રીય વહન હોય ને એમાં ચોખ્ખો કોણીય વેગ હોય. ચક્રીય વહનમાં કોણીય વેગ હોય, અચક્રીય વહનમાં કોણીય વેગ ન હોય. કોણીય વેગ એટલે આપણને ખબર છે, રોટેશનલ મોશન કરતું હોય. કોણીય વેગ અચક્રીય વહનમાં ન હોય. શ્યાન વહન. સ્નેહાન વહન એટલે એની સ્નિગ્ધતા વધારે હોય. સ્નિગ્ધતા એટલે ચિકાસપણું. ચીકણું તરલ હોય ને એને શ્યાન વહન કહેવાય, અને ચીકણું ન હોય એટલે સ્નિગ્ધતા ઓછી હોય. પૂરું. સ્નિગ્ધતા ઓછી એને કેવું કહેવાય? અશ્યાન. વધારે હોય એને શ્યાન. ક્લિયર? જો આ દબનીય વહન છે ને એ ઘનતાના ફેરફાર ઉપર આધાર. અહીંયા છે ને ઘનતા બદલાય. દબનીય વહન એટલે શું? તો કે આપણને ખબર છે કે પ્રવાહી અદબનીય છે. પ્રવાહી અદબનીય છે એટલે શું? તો કે પ્રેશર કરો ને તો ગમે ત્યાંથી તોડીને બહાર નીકળી જાય. મતલબ દબાણ કરો તો એના અણુઓ કે સંકોચાઈ જાય કે પ્રવાહીના કદમાં ફેરફારથી એમને એવું જરૂરી નથી. કોઈ પણ પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પ્રેશર આપશો એટલે પ્લાસ્ટિકની થેલી તૂટી જાય. કેમ? તો કે પ્રવાહી અદબનીય છે. સમજાણું? તો એક ઘનતાના ફેરફાર ઉપર આધાર રાખતો હોય ને એક ન રાખતો હોય તો એક દબનીય વહન થયું ને એક કેવું વહન થયું? અદબનીય વહન. ચક્રીય વહન. ચોખ્ખો કોણીય વેગ હોય, હળવું પાંખ્યું રાખો, ભેગું ફરે તો ચક્રીય વહન થઈ ગયું, ન ફરે તો અચક્રીય વહન થઈ ગયું. મતલબ એ પાંખ્યું રાખ્યું ને સીધે સીધું પાણીને હારે જતું હોય તો એ અચક્રીય વહન થયું. સ્થાયી વહન. સ્નિગ્ધતા વધારે હોય. મધ છે મધ એ શ્યાન વહન થયું, અને તમારું પાણી છે એ અશ્યાન વહન થઈ ગયું.
ક્લિયર બાળકો? તો આ જે છે આ વ્યાખ્યાઓ યાદ ન રહે કાંઈ જરૂર નથી. આપણે સ્થાયી વહન એક સમજવાનું છે. સ્થાયી વહન એટલે શું? અહીંથી તરલ પસાર થાય તો આ બિંદુ પાસે તરલ જેટલું પસાર થાય ને તરલના દરેક કણનો વેગ સમય સાથે કેવો હોય? અચળ હોય. તો એને સ્થાયી વહન કહેવાય. ક્લિયર થઈ ગયું એટલું કે ન થયું? સ્થાયી વહન માટે સરસ મજાની એક પોઈન્ટ બહુ મસ્ત છે. સ્થાયી વહન માટે જો આ કન્ડિશન જરૂરી છે, VA બરાબર VB બરાબર VC. ધ્યાન આપજો, આવું હોય ને આ જરૂરી નથી, પરંતુ આ જરૂરી છે. તરલ કણના પ્રત્યેક બિંદુ પાસે આ A, B અને C બિંદુ પાસે તે પસાર થતું હોય ને ત્યારે તરલના એ કણોનો વેગનું મૂલ્ય સમાન થવું જરૂરી. આમ જ જાતું હોય વહન, આને સ્થાયી વહન કેવું છે? વહન ભલે નામ થતું હોય, આ વહનનો માર્ગ હોય, પણ અહીંયા 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 મતલબ દિશા એક હોવી જરૂરી નથી, દિશા સમાન હોવી જરૂરી નથી સ્થાયી વહન માટે. માત્ર ને માત્ર વેગનું મૂલ્ય સરખું હોવું જોઈએ. સમજાણું? એટલું ક્લિયર થયું? તો આ વાત થઈ જે છે એ આપણે શરૂઆત કરી તરલના ડાયનેમિક્સની. આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું હવે એનું જે સાતત્યનું સમીકરણ અને બર્નોલી ઇક્વેશન. ચાલો, બેસ્ટ ઓફ લક.